આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 15। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિની પ્રેરણાથી રસોઈ કળામાં નિપુણ એવા રસોયા ભક્તોએ સૌ પ્રથમ પકવાન તૈયાર કરીને શાક, દાળ, ભાત વગેરે ભોજનો તૈયાર કરવાનો પ્રારંભ કર્યો। તેમજ રસોઈ કરનાર બ્રાહ્મણ સ્ત્રીઓએ પોતાની પાકશાળામાં ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો। હે રાજન, દીપોત્સવની રાત્રિએ જયાબા, રમાબા આદિક ક્ષત્રિય સ્ત્રી ભક્તોએ પણ ઉત્તમ રાજાના ભુવનમાં જ ભક્ષ્ય ભોજ્યાદિક 4 પ્રકારના ભોજનો તૈયાર કર્યા। હે રાજન, સર્વે સ્ત્રી ભક્તો નિર્માની ભાવે સર્વ પ્રકારની સેવાઓ કરતા હતા। હવે તેમાં પણ જે સ્ત્રી ભક્તોને વિશેષ સેવા કાર્યનો અધિકાર સોંપવામાં આવ્યો હતો તેમની વિગતે તમને વાત કરું છું। લલિતાબાના માતા સોમાદેવી અને સુરપ્રભા રસોઈની યોગ્યતા માટે ચોખા, દાળ આદિક અનાજની સફાઈ કરીને શુદ્ધ કરવાની સેવા કરતા હતા। જયાબા રસોઈ તૈયાર કરતા સ્ત્રી ભક્તજનોને તે કાર્યમાં પ્રેરણારૂપ થઈને તેઓને જે વસ્તુઓની જરૂર પડતી તે પહોંચાડવાની સેવા કરતા હતા। લલિતાબા રસોઈ પકાવવામાં પોતાનું ચાતુર્ય દેખાડતી સ્ત્રીઓની પ્રશંસા કરતા હતા અને રસોઈ કરવાનું બરાબર નહીં જાણતી સ્ત્રીઓને રસોઈ શીખવવાની સેવા કરતા હતા। તેમજ રમાબા રસોઈમાં તૈયાર થયેલા ખાજા, જલેબી આદિક પકવાનો ભાંગી ન જાય તે રીતે પોતાની હાથ ચાતુરીથી બીજા પાત્રોમાં ગોઠવવાની સેવા કરતા હતા। અમરી, અમલા, ક્ષેમા આ ત્રણેય સ્ત્રી ભક્તો કઢી, વડી, રાયતા આદિક લેહ્ય પદાર્થો તેમજ અનેક પ્રકારના શાક બનાવવામાં પોતાની પ્રવીણતા બતાવતી હતી। રતિ, મેના, સતી અને દેવી આ ચારેય સ્ત્રી ભક્તો પૂરી, પૂરણપોળી વગેરે ખાદ્ય પદાર્થો બનાવીને પોતાની ચતુરાઈ બતાવતી હતી। હે રાજન, રેવતી નામના સ્ત્રી ભક્તજન સુંદર દૂધપાક, માલપુઆ, શીરો અને સૂપ બનાવવાની સેવા કરતા હતા। ફૂલ્લી, અદિતિ, અજવા, મલ્લી અને જાહ્નવી આ 5 બાઈઓ સુંદર કેસરીઓ ભાત રાંધવાની સેવા કરતી હતી। યમી, ફૂલ જયા આ બંને મળીને શોભાયમાન ઘૂઘરા બનાવતી હતી। તેમજ બીજી અનેક સ્ત્રી ભક્તજનો માંડા આદિક અનેક ખાદ્ય પદાર્થો બનાવવાની સેવા કરતી હતી। પાંચાળી અને નાની આ 2 બહેનો રસોઈ તૈયાર કરતી સ્ત્રીઓને જે કાની જોઈએ તે પદાર્થો ઘરમાંથી લાવીને હાજર કરવાની સેવા કરતી હતી। ઉત્તમ રાજાના પત્નીઓ કુમુદા અને જશુબા લલિતાબાની પ્રેરણાથી રસોઈ કરતા થાકેલા સ્ત્રી ભક્તજનોને વિશ્રાંતિ અપાવી ને પોતે તે રસોઈ કરવાની સેવા કરતા હતા। જીતા, માન્યા આદિક સ્ત્રીઓ સતત પ્રયત્નશીલ રહીને રસોઈ કરતી સ્ત્રીઓને કાષ્ઠ, પાત્ર, જળ વગેરે જે કાની પદાર્થો જોઈએ તે લાવવાની શ્રદ્ધાપૂર્વક સેવા કરતા હતા। આ અવસરે સ્ત્રીઓના રસોડામાં ઘી, તેલની સાથે એલાયચી, લવિંગ, તજ, રાઈ, જીરું, મરી, ધાણા, મરચા આદિક વસ્તુઓથી વઘારવામાં આવતા શાકોના વારંવાર છમકારા થતા હતા। તેમજ
ઘીમાં તળવામાં આવતા વડા, પૂરી અને માલપુઆના સુસકારા વારંવાર થતા હતા. રસોડામાં રંધાઈને તૈયાર થતા કોમળ ને શ્વેત ભાતની સુગંધ દુર્ગપુરમાં ચારે તરફ પ્રસરવા લાગતી હતી. જયાબા, લલિતાબા આદિક સ્ત્રી ભક્તજનોએ પોતે સ્વાદ જીતી લીધો હોવા છતાં પણ રસોઈ તૈયાર કરવામાં પ્રસિદ્ધ નલ, ભીમ આદિકને પણ કુતૂહલ પમાડે તેવી સ્વાદિષ્ટ રસોઈમાં શ્રીહરિને પ્રસન્ન કરવા માટે ભક્ષ્ય ભોજ્યાદિક 4 પ્રકારના ભોજનો બનાવતા હતા. અને રસોઈ કરવામાં ચતુર કંદોઈયા અને રસોઈયા પુરુષો હતા. તે પણ આ સ્ત્રી ભક્તોની પાક ચાતુરી જોઈને પોતાના અભિમાનનો ત્યાગ કરી દેતા હતા. એમ કરતા કરતા પ્રતિપદાનો સુમધુર પ્રાતઃકાળ થતા પૂજા કરનારા બુદ્ધિમાન વિપ્રોએ નવીન વસ્ત્રાભૂષણો ધરાવી શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન કર્યું. ત્યારબાદ શ્રી વાસુદેવ નારાયણના મંદિરમાં અન્નકૂટની રચના કરવા માટે પૂજારીએ જુદા જુદા રંગોની રંગોળીઓ પૂરી. મંદિરના દ્વાર ઉપર આસોપાલવ અને આંબાના તોરણો બંધાવીને કેળના સ્તંભ મુકાવ્યા. પછી શ્રી વાસુદેવ ભગવાનની આગળ પકવાનોથી ભરેલા પાત્રો મૂકવા માટે 4 ખૂણાવાળા પાટિયા સીડીની પેઠે ઉતરતા ક્રમે ગોઠવવામાં આવ્યા. અન્નકૂટ રચવામાં ઉત્સુક પૂજારી વિપ્રોએ મધ્યાહ્ન પૂજા ઉપયોગી સમગ્ર સામગ્રીઓ ભેળી કરી. ત્યારબાદ પૂજારી અને બીજા બ્રહ્મચારીઓ શ્રી હરિના આદેશની પ્રતીક્ષા સાથે ત્યાં સેવા કરવા માટે ઊભા રહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવમાં વિવિધ પકવાનો તૈયાર કર્યા એના નિરૂપણ નામે 15મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.